વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બોર્ડની જે એક્ઝામ છે 2026માં એ તમે આપવાના છો. તો તમારા માટે વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 2 અહીંયા એસિડ બેઝ અને ક્ષાર છે તેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે હું તમને આપવા જઈ રહ્યો છું. કયા ક્વેશ્ચન છે આવી જાઓ તમને બતાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો આ ચેપ્ટર છે તેની અંદર આપણે 4 ગુણના 2 પ્રશ્નો પૂછવાના છે એટલે 8 માર્ક્સ અને 1 ગુણના 2 પ્રશ્નો એટલે 2 માર્ક્સ, એમ ટોટલ 10 આનો ગુણભાર છે. તો 10 માર્ક માટે ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે જેની અંદર સૌથી પહેલા આપણે પ્રક્રિયા જે કરવાની છે તે દાણાદાર ઝીંકની મન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. 4 ગુણની અંદર પૂછાતો પ્રશ્ન. ધાતુ કાર્બોનેટ ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની જે પ્રક્રિયા છે તે 4 ગુણમાં પૂછાતો મહત્વનો પ્રશ્ન. સાથે સાથે જે એસિડ અને બેઝ એકબીજા સાથે પ્રક્રિયા કરી ક્ષાર પાણી બનાવે એ એક મહત્વનો પ્રશ્ન છે. અને ત્યારબાદ જો આપણે જોવા જઈએ તો રોજિંદા જીવનમાં પીએચ નું મહત્વ, જેની અંદર 5 પોઈન્ટ છે, પરંતુ આપણા પાચન તંત્રમાં પીએચ ના ફેરફારના કારણે દાંતનું સડવું અને પ્રાણી અને વનસ્પતિમાં રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા આત્મસંરક્ષણ, આ 3 મુદ્દા મહત્વના છે. અને સાથે ક્ષારવાળા વિભાગમાંથી જે બનાવટો છે એમાં એક સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેની બનાવટ અને તેના ઉપયોગો, જેને ક્લોર આલ્કલી પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે, એ પણ પૂછાઈ શકે છે. વિરંજન પાવડર જે બ્લીચિંગ પાવડર તરીકે પણ ઓળખાય છે તે પણ પૂછાઈ શકે તેવું છે. અને લાસ્ટમાં આવી જાઓ પ્લાસ્ટર ઓફ પેરિસ પર જે પીઓપી તરીકે ઓળખાય છે, જે જીપ્સમમાંથી બને છે, તેની પણ બનાવટ અને ઉપયોગો છે તે પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 ની અંદર જે ક્વેશ્ચન મેં કર્યા છે એ જો તમે કરી નાખશો તો 4 માર્ક્સના 2 પ્રશ્નો એટલે 8 માર્ક્સ તમારા બેઠા આવી જશે. થેન્ક યુ.